નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય ભૂગોળ પાઠ નંબર 9 કુદરતી સંસાધન ત્રીજો લેક્ચરમાં ભૂમિ સંસાધન સાથે જોડાયેલી સમસ્યાઓ. જમીન સાથેની જુદી જુદી સમસ્યાઓ. પ્રશ્ન એમાંનો ખેતીલાયક જમીનનો ઘટાડો. શહેરીકરણ, ઔદ્યોગિકરણ, સડક માર્ગો, રેલ માર્ગો વગેરેના પરિણામે ખેતીલાયક જમીનમાં ખૂબ જ ઘટાડો નોંધાયો છે. જો જે જમીનો છે ક્યાંક ને ક્યાંક શહેર વસે, ક્યાંક ઉદ્યોગ સ્થપાય, ક્યાંક સડક માર્ગ બને અને ક્યાંક રેલ માર્ગ બને. આ બધી જ પ્રક્રિયાથી જમીન છે એ બિનઉપજાઉ બનતી હોય છે, કે જેને કારણે અનેક ખેતીલાયક જમીન છે એમાં ઘટાડો થતો હોય છે. એમાં અતિ સિંચાઈથી ક્ષારીકરણ એટલે કે જમીનનો ખરાબ થવાનું કારણ. સિંચાઈના સાધનો વધતા ત્રણેય સિઝનના પાક લેવાય છે. પરિણામે સિંચાઈનો વધુ પડતો ઉપયોગ થવાથી જમીનની નીચેનો સાર તેની ઘનતા ઓછી હોવાથી ઉપર આવે છે. આથી જમીનની ક્ષારતા વધવા માંડી છે. જો વારંવાર સિંચાઈ કરવી, વારંવાર પિયત આપવું, વર્ષમાં 3 પાક ખેતીના લેવા, જેને કારણે પિયતનો ઉપયોગ વધે અને વધુ પિયત આપવાથી જમીનની નીચે આવેલો ક્ષાર એની ઘનતા ઓછી થઈ જતાં એ આપમેળે ઉપર આવી જાય છે અને જમીનમાં ક્ષારનું પ્રમાણ વધી જાય છે, જેને કારણે કોઈ જ પાક સારો થઈ શકતો નથી. જમીનનું ધોવાણ. જમીનનું ઉપલું પડ ક્ષારયુક્ત થવાથી જળ સંગ્રહ શક્તિ ઘટી ગઈ છે. પરિણામે વધુ વરસાદ પડતા જમીનનું ધોવાણ થાય છે. નદીના ઉપરવાસમાં જંગલનું પ્રમાણ ઘટતા સાવ ક્ષેત્રમાં જળ પ્રવાહ ઝડપી બન્યો છે. આથી નીચાણવાસમાં પૂરની સ્થિતિ સર્જાય છે. તેથી જમીનનું ધોવાણ થાય છે. તો જમીન ધોવાણ પહેલું કારણ છે ક્ષારયુક્ત થવાથી જળ સંગ્રહ છે એની ભેજ શક્તિ ઘટે, લાંબો સમય સુધી ભીનાશ રહેતી નથી. વધુ વરસાદ પડતા પણ જમીનના કણો છૂટા પડી જવાને કારણે જમીનનું ધોવાણ થઈ શકે છે. જંગલ ક્ષેત્રમાં ઘટતા પ્રમાણના પ્રવાહને કારણે નીચાણવાળા વિસ્તારોમાં આ સ્થિતિ સર્જાય છે અને જમીનનું ધોવાણ થાય છે. નિર્વિનીકરણ. શહેરીકરણ, ઔદ્યોગિકરણ, સડક માર્ગો અને રેલ માર્ગો, વન પ્રદેશોમાં વિમાની મથકો, ખેતીનું પ્રોત્સાહન, પ્રદૂષણ વગેરે કારણોસર વન વિસ્તારો ઘટી રહ્યા છે. કોઈને કોઈ શહેર સ્થપાય, કોઈ ઉદ્યોગ સ્થપાય, સડક માર્ગ નીકળે અથવા રેલ માર્ગ નીકળે તો પણ જમીન છે એ બિનઉપજાઉ બની જતી હોય છે અને પ્રદૂષણનું પ્રમાણ વધે છે. એટલે કે વન વિસ્તારો ઘટી રહેવાનું કારણ પણ એક નીવડતું હોય છે. ઝૂમ ખેતી. આજે પણ કેટલાક પ્રદેશોમાં જંગલ કાપીને ખેતીલાયક જમીન તૈયાર કરવામાં આવે છે. ભારતમાં પૂર્વોત્તર કેટલાક ક્ષેત્રોમાં આ પ્રકારની ખેતી કરવામાં આવે છે. તેને ઝૂમ ખેતી કહે છે. જમીનની ઉત્પાદકતા ઘટતા નવા સ્થાનો પર વૃક્ષો કાપી ખેતી કરવામાં આવે છે. ઝૂમ જંગલો હોય, જંગલોને સાફ કરી અને ખેતી બનાવી 2-3 વર્ષ સુધી સારું ઉત્પાદન આપે. બિનઉપયોગી બને એટલે એ જમીન છોડી અને બીજી જગ્યાએ જવું, ત્યાં જંગલ સાફ કરવું, આગ લગાડે અથવા તો જંગલનું નિકંદન કાઢી અને ઝૂમ ખેતી તરીકે ઓળખવામાં આવે છે. પરીક્ષામાં પ્રશ્ન આવી શકે. ટૂંકમાં પૂર્વોત્તરના કેટલાક ક્ષેત્રોમાં આવા પ્રકારની ખેતી થાય છે. સઘન ખેતી. પરીક્ષામાં પ્રશ્ન મોસ્ટ આઈએમપી આવી શકે. ખેતી માટે સિંચાઈ, મૂડીરોકાણ, આધુનિક યંત્રો, સગવડ હોય ત્યાં ત્રણેય સિઝનના પાક લેવામાં આવે છે. પરિણામે જમીનની ફળદ્રુપતા ઘટતી જાય છે. સઘન ખેતી. આધુનિક યંત્રો હોય, આધુનિક બિયારણો હોય, સિંચાઈની સારી સગવડ હોય અને મૂડી હોય અને ત્રણેય સિઝનમાં સારામાં સારો પાક લે છે. આને સઘન ખેતી કહેવામાં આવે. પરંતુ જમીનની ફળદ્રુપતા ઘટતી જતી હોય છે. કૃત્રિમ ખાતરનો અને કીટનાશકનો ઉપયોગ. કૃત્રિમ ખાતર જેવા કે યુરિયા, એમોનિયા, ફોસ્ફેટ, DAP વગેરે કૃષિ ઉત્પાદકતા વધારવા માટે ઉપયોગ થાય છે.
પરિણામે લાંબે ગાળે જમીનની ફળદ્રુપતા ઘટે છે. કીટનાશકો જમીનમાં ભળતા જમીન દૂષિત થાય છે. કૃત્રિમ ખાતરો આવ્યા છે, યુરિયા છે, ડીએપી છે, ફોસ્ફેટ છે વગેરે. કૃષિ ઉત્પાદન વધે છે પરંતુ લાંબે ગાળે ઘટે છે અને જમીનની ફળદ્રુપતા પણ ઘટતી જોવા મળે છે. એમના ઉપાયો એમાં નંબર 1, ખેતીલાયક જમીનનો ઘટાડો અટકાવવા માટે જમીન નવસાધ્ય કરવામાં આવે છે. ખરાબાની પડતર જમીનને કેળવી ઉપયોગમાં કરવામાં આવે છે. ખેતીલાયક જમીનોમાં ઘટાડો અટકાવવા માટેનો એક નવસાધ્ય પ્રયોગ છે. ખરાબ અને પડતર જમીન છે એને કેળવી અને ઉપયોગમાં લેવી અને જમીન લાયક બનાવી શકાય છે. નંબર 2, આજે સિંચાઈનું આધુનિકરણ થઈ રહ્યું છે. ટપક, ફુવારા અને માઇક્રો ઇરિગેશન પદ્ધતિઓ અમલમાં આવી છે. આ પદ્ધતિઓનો ઉપયોગ કરી સિંચાઈ માટે પાણીનો ઉપયોગ ઘટાડી જમીનનું ક્ષારીકરણને અટકાવી શકાય. જુદી જુદી આજની ઇઝરાયલ પદ્ધતિ ખેતી, ટપક પદ્ધતિ છે, ફુવારા પદ્ધતિ છે, માઇક્રો ઇરિગેશન પદ્ધતિ છે કે ટીપું ટીપું પાણી આપી અને છોડનો ઉછેર કરી અને ઉત્પાદન મેળવવું, જેને કારણે વધુ પડતું સિંચાઈનું પાણીનો દુરુપયોગ થતો હોય એ પણ અટકે અને જમીનનું ક્ષારીકરણને પણ અટકાવી શકાય. જમીન ધોવાણનું મુખ્ય કારણ વેગીલા પાણીના પ્રવાહ છે. પ્રવાહનો વેગ ઘટાડવા માટે વનીકરણ અને આડબંધ શ્રેષ્ઠ ઉપાય છે. જમીનનું વારંવાર ધોવાણ થતું હોય તો જે પ્રવાહ છે એનો વેગ ઘટાડવો, મંદ કરવું, સ્થિર કરવું, વનીકરણ કરવું અથવા તો આડબંધ બાંધવા કે જેને કારણે એનું ધોવાણ અટકી શકે છે. જંગલ વિસ્તાર ઘટી રહ્યા છે ત્યારે ઝૂમ પ્રકારની ખેતી બંધ કરવા માટેના યોગ્ય પગલાં લેવા જોઈએ. ઝૂમ ખેતીને બદલે બાગાયતી ખેતીને પ્રોત્સાહન આપવું જોઈએ. જંગલ વિસ્તાર ઘટી રહ્યા છે. આજે ઝૂમ પ્રકારની જે ખેતી કરે છે લોકો, એને અટકાવવી જોઈએ અને એવા યોગ્ય પગલાં લઈ અને એની જગ્યાએ બાગાયતી ખેતીને પ્રોત્સાહન આપવું જોઈએ. કૃત્રિમ ખાતરનો ઉપયોગ અને કીટનાશકના ઉપયોગ જમીનની ગુણવત્તાને બગાડે છે. આથી ગૌમૂત્ર, જૈવિક કીટનાશકો, કુદરતી કચરો અને પશુઓના છાણનો ખાતર તરીકે ઉપયોગ કરવો જોઈએ. ટૂંકમાં સંપૂર્ણ દેશી ખેતી, કીટનાશક જે ઉપયોગ થાય જમીનની ગુણવત્તા ઘટે, ખાતરના ઉપયોગથી પણ જમીનની ગુણવત્તા ઘટે. જે દવા છે એની જગ્યાએ ગૌમૂત્ર, જૈવિક કીટનાશકો વાપરવી જોઈએ અને કચરો છે અને પશુઓનો છાણ છે એનો ખાતર તરીકે ઉપયોગ કરવો જોઈએ કે જેને કારણે જમીનની ક્ષમતા ઉત્પાદક માટે બની શકે. ત્યાર પછીનો મુદ્દો છે ખનિજ સંસાધન. જૈવિક અને અજૈવિક પદાર્થો ગરમી અને દબાણને લીધે પરિવર્તન પામીને ચોક્કસ રાસાયણિક બંધારણ ધરાવે છે. આવા પદાર્થોને ખનિજ કહે છે. ખનિજની વ્યાખ્યા તમે અગાઉના પ્રકરણમાં 3માં શીખી ગયા છો. જૈવિક અજૈવિક પદાર્થો ગરમી પડે, દબાણ થયા, સતત પરિવર્તનની પ્રક્રિયા થતી હોય છે અને જેને કારણે જે પદાર્થો છે બને કે નિર્માણ પામે એને ખનિજ તરીકે ઓળખવામાં આવે છે અને ખનિજની વ્યાખ્યાની ચર્ચા આગળના પ્રકરણમાં થઈ ગઈ છે. ખનિજોનું વર્ગીકરણ. ખનિજોને ધાત્વિક, અધાત્વિક અને સંચાલન શક્તિની ખનિજો એમ 3 મુખ્ય વિભાગમાં વહેંચી શકાય. નંબર 1, ધાત્વિક, પછી અધાત્વિક અને સંચાલન શક્તિના ખનિજો. 3 વિભાગ. એમાં નંબર 1, ધાત્વિક એટલે ખનિજ. ઉષ્મા અને વિદ્યુતની વાહક ખનિજને ધાતુમય ખનિજ કહે છે, જેવા કે લોહ અયસ્ક, તાંબુ, સોનું, સીસું, જસદ, કલાય, નિકલ, પારો, પ્લેટિનિયમ વગેરે. પરીક્ષામાં પ્રશ્ન આવે ધાત્વિક ખનિજને અધાત્વિક ખનિજનો તફાવત પણ આવી શકે અથવા ધાત્વિક ખનિજ કયા હોય જે વિદ્યુત વાહક બનતા હોય એવા ખનિજો છે એ ધાત્વિક ખનિજમાં આવે. પછી પારો હોય, પ્લેટિનિયમ, ક્લાય, જસદ, નિકલ, સોનું, તાંબુ અને લોખંડ. અધાત્વિક ખનિજ ઉષ્મા અને વિદ્યુતની અવાહક ખનિજનો અધાતુમય ખનિજ કહે છે. હીરા, માણેક, સલ્ફર, અબ્રક, પાયરાઇટ્સ, ફોસ્ફેટ, પોટાશ, ફ્લોરસ્પાર,
ડોલોમાઇટ, ચૂનાના પથ્થર, ગ્રેફાઇટ, કેઓલિન, રોક ફોસ્ફેટ વગેરે. પેલું ધાતુમય ખનિજ હતા. આ અધાતુમય, વીજળીનો વાહક નથી, વીજળીના અવાહક હોય તેવા. એમાં પોટાશ આવે, ડોલોમાઇટ આવે, હીરા આવે, માણેક આવે, સલ્ફર આવે, અબ્રક આવે વગેરે. સંચાલન શક્તિની ખનિજો. પ્રચંડ ઉર્જા મેળવી શકાય એવા ખનિજોને સંચાલન શક્તિનું ખનિજ કહે છે. કોલસો, કુદરતી વાયુ, ખનિજ તેલ, યુરેનિયમ, થોરિયમ, રેડિયમ વગેરેને સંચાલન શક્તિની ખનિજો કહે છે. ઉત્તમ વીજળી અથવા તો ઉર્જા પ્રાપ્ત કરવા માટે જે ખનિજનું દહન કરવામાં આવતું હોય એમાં કોલસો આવે, કુદરતી વાયુ આવે, ખનિજ તેલ આવે, યુરેનિયમ, થોરિયમ ને રેડિયમ જેવી બાબતો એ એક સંચાલન શક્તિના ખનિજમાં આવી શકે છે. પૃથ્વીના આંતરિક ક્ષેત્રોમાંથી ખનિજ શુદ્ધ સ્વરૂપે મળતી નથી. તેમાં અશુદ્ધિઓ હોય છે. તેથી તેમને અયસ્ક કહે છે. દાખલા તરીકે લોહ, અયસ્ક ખડકોમાંથી ખનિજો મિશ્ર સ્વરૂપે મળે છે. તેથી અયસ્કનું શુદ્ધિકરણ કર્યા પછી વિવિધ ખનિજો શુદ્ધ સ્વરૂપે મળે છે. પૃથ્વીની આંતરિક કેવી હોઈ શકે? અશુદ્ધિઓ લયસ્ક એટલે કે ખનિજોમાંથી મિશ્ર સ્વરૂપે તેમાંથી અયસ્ક શુદ્ધિકરણ કર્યા પછી શુદ્ધ સ્વરૂપે મળે છે. અને અશુદ્ધિઓ જે પૃથ્વીની આંતરિક ક્ષેત્રમાંથી પ્રાપ્ત થતું હોય. ખનિજ સંસાધન સંબંધી સમસ્યાઓને ઉકેલ. ખનિજ સંસાધનનું નિર્માણ કરોડો વર્ષની પ્રક્રિયાઓનું પરિણામ છે. ખાણમાંથી મેળવેલ ખનિજ વિવિધ પ્રક્રિયાએ કર્યા બાદ વિવિધ ઉપયોગમાં આવે છે. ખનિજનું નિર્માણ જમીનની અંદર કરોડો વર્ષ પછી થાય અને પછી ખોદકામ પછી અશુદ્ધ સ્વરૂપે મળે અને શુદ્ધિકરણ પછી ખનિજમાં ઢાળવામાં આવે છે. આ ખનિજનો ઉપયોગ કર્યા પછી ફરી તે તેના મૂળ સ્વરૂપમાં આવવાની નથી. વળી ખનિજ ક્ષેત્રોમાં ખનન કર્યા પછી વિશાળ ખાઈઓ અને ગર્તો રચાય છે અને તે પ્રદેશનું પારિસ્થિતિક તંત્ર બદલાઈ જાય છે. મૂળ સ્વરૂપ આવવાનું નથી. જે ખનિજનું જે ખોદકામ જે ખાડાઓમાં થઈ ગયા પછી એ મોટા ગર્ત રચાય, મોટા ને મોટી ખાઈ રચાઈ જાય છે અને આખી પ્રદેશની પારિસ્થિતિક તંત્ર બદલાઈ રહે છે. ખનિજ સંપત્તિને તેના મૂળ સ્વરૂપે ફરી આપણે મેળવી શકતા નથી, પરંતુ તેનો વિવેકપૂર્ણ ઉપયોગ તેમજ પુનઃચક્રણ પ્રણાલી વિકસાવવી ખનિજનો ફરી ઉપયોગ કરી ખનિજ ક્ષેત્રમાં ખનન કાર્યને ઘટાડી શકાય. ખનન ક્ષેત્રના વિશાળ ખાઈઓ ઊભી થાય છે. અહીં કાયદા અસરકારક અમલ દ્વારા શક્ય હોય ત્યાં સુધી ખનિજ સમતલ બનાવવી જોઈએ. ખનન કાર્યની વ્યવસ્થા એવી રીતે ગોઠવવી જોઈએ કે જેથી જળ પરિવહન પ્રણાલી ઓછી અવરોધાય તેમજ ખનન કાર્ય પછી વનીકરણની ફરજ પાડવી જોઈએ. જ્યાં જે ખનિજનું ખોદકામ થતું હોય એ ખાઈઓ એ ગર્ત આપણે ભરી શકવાના નથી, પરંતુ એ ખનિજનો આપણે વિવેકપૂર્ણ ઉપયોગ કરીએ, જેને કારણે જે ખનન થાય છે એનું પ્રમાણ ઘટાડીએ અને વિશાળ ખાઈઓ જે ઊભી થાય છે એ પણ ઓછી થઈ શકે છે અને જમીનને પણ સમતલ બનાવીએ એવી વ્યવસ્થા ઊભી કરીએ જેથી જળ પરિવહન પ્રણાલી ઓછી અવરોધાય, વનીકરણની પણ ફરજ પાડીએ.